હોય કે ભગવાન ગોઠણિયા ભર ચાલતા હોય, અહીંયા માથામાં મોરપીંછ ભગવાનને હલતું હોય પવનનું, માએ અંબોડી લઈ દીધી હોય નાની એવી, ગુલાબી ગુલાબી ગાલ થઈ ગયા હોય અને મોઢા ઉપર માખણ ચોટ્યું હોય, આંખમાં ભગવાને કાજળ કર્યું હોય, આટલું ખાલી બોલીએ ત્યારે એક ભગવાનનો આપણને આમ ખાલી આમ દ્રશ્ય દેખાઈ જાય કે ઓહ પરમાત્મા આમ હાલતા છે, તોય આપણને આનંદ થઈ જાય છે. તો એવા પરમાત્માની આ કથા છે. એ પરમાત્માને આપણે વંદન કરીએ છીએ જે આનંદના દાતા છે. પ્રભુ આનંદ આપે છે. આનંદ દાદા પરમાત્માને વંદન કર્યા. બીજું પ્રણામ આ સૃષ્ટિના સર્જનહારને, આ સૃષ્ટિના પાલનહારને, આ સૃષ્ટિનો લય કરનારાને વંદન કર્યા છે. પ્રભુને વંદન થયા છે. કોને? તો કહે છે સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયના જે કારણ છે એ નાથને વંદન કરીએ છીએ, એ પ્રભુને વંદન કરીએ છીએ, જેણે આ સંસારને સર્જન કર્યું છે, જે સંસારને ચલાવે છે, જે સંસારનો નાશ કરે છે. આ જે પરમાત્મા છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય વસ્તુ ભગવાન કરે છે. એટલે આ વાત ઉપરથી આપણે એક ખાલી દ્રઢ નિર્ણય કરી લેવા જેવો છે કે આ દુનિયામાં આપણે તો કઈ કરતા જ નથી. જે કઈ કરી રહ્યો છે બધું ભગવાન કરી રહ્યા છે. આપણે કશું કરતા નથી. જે કઈ થઈ રહ્યું છે એ બધું ભગવાન કરી રહ્યા છે. અને ભગવાન કરે એવું આપણે તો ન જ કરી શકો. તમે પરમાત્મા જે કરે તમે કરી શકો. લોકો ઘણા કહેતા હોય આપણા ધારો તો હું ન થાય, તમે ધારો તો શું તમારથી ન થાય. નાનું એવું ખાલી એક કામ કરવું. એ એમ કહેતા કે જે માણસો કે ધારો તો બધું થઈ જાય દુનિયામાં, તમારે બજારમાંથી એક દાડમ લઈ આવવાનું અને એની પાસે ફોડી નાખવાનું અને પછી કહેવાનું લે ભાઈ આ દાણા પાછા ગોઠવી દે. આમાં ગોઠવી દે. ખાલી આ સામાન્ય કામ છે, લે લે કર. ન થાય. સમજી લો કે ભાઈ અત્યારે ટેકનોલોજી, વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે. વિજ્ઞાન શું ન બનાવી શકે? તો વિજ્ઞાનને ચેલેન્જ આપી શકાય ને એક એવી વસ્તુ તો છે જ નથી. કોઈને ખબર છે શું? વિજ્ઞાન ગમે તેમ કરે તો એ નહીં બનાવી કે લ્યો. આ દુનિયામાં સાયન્સ ગમે તેટલું આગળ વધી જાય તો આખું શરીર નિર્માણ થઈ જાય, પણ એ શરીરમાં લોહી તો મારો ઠાકોરજી કરે તો જ બને. બાકી આ દુનિયાની તાકાત નથી કે લોહી બનાવી શકે. આ દુનિયાનો સાયન્સ ગમે તેટલું આગળ વધી જાય, હૃદય બનાવી શકે, પણ હૃદયમાં પ્રાણ તો મારો ઠાકોરજી ધારે તો જ આવી શકે, નકર એમાંથી કાઢી નાખે. તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણ વસ્તુ ઠાકોરજીના હાથમાં છે. આ સંસારનું નિર્માણ ભગવાન કરે છે, આ સંસારનું પાલન પોષણ ભગવાન કરે છે, અને આ સંસારનો નાશ પણ પરમાત્મા કરે છે. એટલે નાહકનું અભિમાન ન કરવું આ મેં કર્યું. આગ બગીચા એને ઘણા બનાવ્યા, દાડમના દાણા ભરી તો જુઓ. મારો હરી જે કરે એ એકવાર તમે કરી તો જુઓ. આ તો પેલું ગાડા નીચે કૂતરું હેલું જેવું થાય. કૂતરાને એમ થાય કે આ બધો ભાર, શકટનો ભાર શ્વાન તાણે. આ બધું હું જ કરું છું. અને બહુ બધું એમ થતું હું કરું છું તો એટલું રાખવું કે મારાથી ભગવાન કરાવે છે, હું તો કઈ કરતો જ નથી. અને બહુ બધું જો તમે કરો આવું થાય ને તો પછી એક છટકી જાય. અને ભગવાનને એ બહુ સારી રીતે આવડે છે કે બહુ બધું અભિમાન આવી જાય ને તો જ ભગવાન એનો ફ્યુઝ ખેંચી લે. પછી તમે જુઓ એમાં કાંઈ ન એવું થાય. એટલા માટે આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે એ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, અમે પ્રણામ કરીએ છીએ. પેલું પ્રણામ આનંદના દાતાને કર્યું. બીજું પ્રણામ જેને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું, પાલન કર્યું, સંહાર કર્યો એને કર્યું છે. અને ત્રીજું વંદન જેનો સ્વભાવ સારો છે એને કર્યું છે. તાપત્રય વિનાશાય, આ સંસારના ત્રણ પ્રકારના તાપમાંથી જીવાત્માને મુક્ત કરનારો જેનો સ્વભાવ છે એને વંદન કર્યા. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો ભગવાન ઠાકોરજીને વંદન કર્યા. બીજું વંદન સદગુરુ એવા સુખદેવજી મહારાજને કર્યા, જેમણે આ સંસારના લોકોને બતાવ્યું કે ભાગવત ગ્રંથ શું છે,
પરીક્ષિતને જેને ભાગવત સંભળાવ્યું, જન્મતાની સાથે જેને વૈરાગ્ય લાગી ગયો, જન્મતાની સાથે જેને ઘર છોડી નીકળી ગયા, એવા સુખદેવજી મહારાજને વંદન કરે છે. યમ પ્રવ્રજંત મનુ પૈતમ પૈત કૃત્યમ. આનો અર્થ, જેને કઈ હજી સંસ્કાર કર્યા નથી, પણ જેને સંસ્કારની કઈ જરૂર નથી, કારણ કે વિકાર હોય ને તો સંસ્કાર આવવા જોઈએ, આને તો વિકાર જ નથી કઈ. તો જેનામાં વિકાર નથી એવા સંત સુખદેવજી મહારાજ, જે મુનિઓના પણ મુનિ છે, તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ, એવા ભગવાન સુખદેવને વંદન કરીએ છીએ કે વેદોને લખનારા, પુરાણોને લખનારા, જે ભગવાન વ્યાસ એના દીકરાની પાછળ પુત્ર પુત્ર બોલતા બોલતા દોડતા જાય જંગલમાં, પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ, અરે છતાં પણ પોતાના પિતાની સામે નજર ન કરે, આવો જેને વૈરાગ્ય છે, એવા ભગવાન સુખદેવને અમે વંદન કરીએ છીએ. અને એ સુખદેવજી મહારાજને વંદન કર્યા પછી આ કથા નૈમિષારણ્યના પવિત્ર ધરામાં, એના જંગલમાં 88,000 શુનકાદિક ઋષિ મુનિઓ સાથે સુત નામના પુરાણી બેસી અને ભગવાન ભાગવતજીની કથાનો ગાન કરતા હતા. જોકે યજ્ઞ ચાલતો હતો ને એમાં દીર્ઘ સત્રમાં બરાબર મધ્યાંતરે ઘટિકાદ્વયમ 48 મિનિટનો વિશ્રામ હતો. એ વિશ્રામમાં પણ સોનો કોઈ પ્રશ્ન પૂછી લીધો, બાપજી આ સંસારમાં શાંતિ મળે એના માટેનું શ્રેષ્ઠ સાધન કયું? અમે કથાઓ તો બહુ સાંભળી છે, પણ શાંતિ મળે એના માટેનું શ્રેષ્ઠ સાધન કયું? પવિત્રને પણ પવિત્ર બનાવે, મંગલનું પણ મંગલ કરે. સંસારના આ જીવાત્માઓ માયા મોહ નિરાશશ્ચ, જે માયાની અંદર ફસાયેલો જીવાત્મા છે, એ માયાનું નિરસન કઈ રીતે કરી શકે? પ્રાયઃ જીવ આસુરી વૃત્તિના થયા છે, એ જીવ શુદ્ધ અને શાંત કઈ રીતે થઈ શકે? એના માટેની અમે પ્રાર્થના કરીએ છીએ. અમને બતાવો તમે શું કરવું જોઈએ એના માટે. આવા બધા પ્રશ્નોનો જવાબ દેતા દેતા સુત નામના મહાપુરાણે કહ્યું, એક સાધન છે, ભાગવતની કથા સાંભળો. તો શોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી ભાગવત જ શું કામ? સુતજી કહ્યું, ભાગવત વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદોપનિષદાં સારાં જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર એટલે ભાગવત કથા છે. માટે તમે ભાગવતની કથા સાંભળો. ભાગવતની કથા સાંભળશો તો તમને શાંતિ મળશે. બાપજી, અમે ભાગવતની કથા ક્યાં સાંભળવા જઈએ? એક કામ કરો ને, તમે જ અમને ભગવાનની કથા સંભળાવી દો ને. તમે જ કહો છો કે આ ભાગવત પુરાણોમાં શ્રેષ્ઠ છે, અને પદ્મ પુરાણે પણ એની સાક્ષી પૂરી છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ્ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. ભાગવત પુરાણ માટે થઈને પદ્મ પુરાણ એમ કહે છે કે ભાગવત એવો ગ્રંથ છે કે જેના એક એક પદમાં ભગવાનના અને ભગવાનના ભક્તોનો મહિમા પહેલો છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. એક એક પદમાં ભગવાનનો મહિમા છે, ભગવાનના ભક્તોનો મહિમા. અને વાલા ભક્તજનો કહેતા આનંદ થાય છે કે આ ભાગવતમાં જેટલી કથા ભગવાનની છે ને એના કરતા વધારે કથા પાછા ભગવાનના ભક્તોની પડી છે. ભગવાનના ભક્તોની કથા એટલી છે આમાં કે જેને સાંભળતા સાંભળતા થાય આવા ભક્તો થઈ ગયા. પણ એક તમે કોઈને કહેતા નહીં, એક વાત કહી દઉં, આ ભગવાનનો મહિમા જો ભક્ત ન હોત ને તો ભગવાનને કોઈ ઓળખતું જ ન હોત. આ બહુ નરું સત્ય છે. જો આ સંસારમાં ભક્ત જ ન હોત તો ભગવાનને ઓળખતું જ ન હોત કોઈ. પણ એની હારે જોડવું પડે. ભગવાન ન હોત તો ભક્ત ક્યાંથી બનત? એકબીજાના પરસ્પર અહીંયા છે આ બંને. ભાગવતમાં કેટલી કથાઓ આવે છે, એમાં તમે જુઓ, ભગવાન ઋષિના પ્રાગટ્યની કથા છે, હિરણ્યકશિપુનો ઉદ્ધાર. તો એમાં એવું લખ્યું નથી ક્યાંય કે હિરણ્યકશિપુના ઉદ્ધારની કથા કરું, હું તમને ઋષિ પ્રાગટ્યની કથા કરું. એમાં તો એટલું જ લખ્યું છે ખાલી કે હું તમને પ્રહલાદ ચરિત્રની કથા કરું. શું લખ્યું છે? પ્રહલાદ ચરિત્રની કથા. ભક્તની કથા કરે છે. એમાં ભક્તને ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે એમણે ત્યાં આગળ સ્તંભમાં પણ ભગવાન દેખાયા. અને એ ભગવાન જોતા જોતા
ભગવાનને પણ થયું કે આને પથ્થરમાં જો હું દેખાઈ ગયો, સ્તંભમાં હું દેખાણો છું, તો હવે મારે જવું જ પડશે. અને પછી પરમાત્મા પ્રગટ થયા છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાને કહેલું છે, ભગવાનનું કહેલું છે, ભગવાનનું છે, ભગવાનના ભક્તોનું છે, એટલે આ ભાગવત ગ્રંથ છે. તો આવો દિવ્ય ગ્રંથ બાપજી તમે જ અમને સંભળાવો ને, અમે ક્યાં જશું, અમે ક્યાં સાંભળીએ? અને સુત નામના મહાપ્રાણી કથા કહેવા તૈયાર થયા. પણ શું કામે? તો કહે છે કે શૌનકોની પ્રીતિ બહુ હતી. હું તમને સંસારના ભયમાંથી છોડાવે એની કથા કહું છું. શું કીધું? સુતજીએ કીધું સંસાર ભય નાશનમ. હવે સંસારમાં ભય શેનો છે? તમને બધાને ડર શેનો લાગે દુનિયામાં? લગ્ન ન થાય ને એમ થાય કે મારા લગ્ન નહીં થાય તો એને એનો ડર હોય. બહુ ભણ્યા પછી નોકરી ન મળે એને એનો ડર હોય કે મને નોકરી નહીં મળે તો કરીશું. ઘણા લોકોને પોતાના સ્વરૂપનો બહુ બધો ડર હોય કે નહીં કદાચ મને કઈ થાય, મારું આ સ્વરૂપ જતું રહે તો. ઘણા બધાને પોતાના ધનનો ડર હોય કે આ મારું આ ધન કોઈક લૂંટી જાય, કોઈક લઈ જાય. અને હું તો તમને પ્રાર્થના કરું છું કે તમારું ધન કોઈક લઈ જાય અને હાવ એકદમ હાથમાંથી તમારી નજર સામે આમ છૂટવાઈ જતું હોય, એ તમારે જોઈને દુઃખી થવું પડે. એના કરતા તમારી પાસે એવું ધન હોય ને તો આવા ભગવાનના કાર્યમાં વાપરીને સુખી થાજો. પૈસા તમારી પાસે આમ જો તમને એક્ઝામ્પલ આપું, આમ તમારા હાથમાં પૈસાનો એક અહીંયા 50,000 નું બંડલ પડ્યું છે. ખાલી વિચારજો છે નહીં? શરદભાઈ 50,000 નું બંડલ આમ છે હાથમાં, બરાબર? હવે આ 50,000 નું બંડલ હું આમ લઈ લઉં તો તમને દુઃખ થવાનું છે. હું આ 50,000 આમ લઈ લઉં તો દુઃખ થવાનું છે. પણ આ 50,000 તમે મને આમ આપી દેવો તો પૈસા તો બે રીતે જવાના છે, એ પાક્કું છે. હું લઈ લઈશ તો પૈસા જવાના છે, તમે મને આપી દેશો તો તમારી પાસે પૈસા વયા જવાના છે. પણ હું લઈ લઈશ તો તમને દુઃખ થશે, પણ એ પૈસા તમે આપી દેશો તો તમને સુખ થશે. બસ આટલો જ ખાલી સમજવા જેવું છે કે આપણી સંપત્તિ કોઈક લઈ જાય એના કરતા આપણે સારા કામમાં આપણી સંપત્તિ આપણે હાથે જ વાપરી દઈએ. તો સંસારનો ભય છે મરણ. હું મરી જઈશ તો શું થશે? બધું આ દુનિયામાં ક્યાં કોઈ કાયમ માટે રહ્યું છે? કોઈ કાલ ગયા, કોઈ આજ, અને કોઈ હજી જાને કો તૈયાર. બધા લાઈનમાં જ ઉભા છે. કોઈ અહીંયા જરા એમ છે નહીં, બધા લાઈનમાં જ ઉભા છે. અને લાઈનમાં પાછું એવી રીતે ઉભો રહેવાનું છે કે તમે ગમે તેટલું ભેગું કર્યું હોય, તમારે એમાંથી 1 રૂપિયો તમારે ભેગો લેવાનો નથી. બધું જ અહીંયા મૂકીને જવાનું છે. 1 રૂપિયો તમારી ભેગો આવવાનો નથી. અને મારે તમને બધાને પ્રાર્થના એ જ કરવી છે કે આપણી કમાયેલી સંપત્તિ આપણી ભેગી નથી આવવાની. તો એ સંપત્તિથી એટલું પુણ્ય કમાવ કે પુણ્ય તમારી સાથે ભગવાનના ધામમાં તમને લઈ જવા માટે તૈયાર થઈ જાય. આપણને પ્રેમ થઈ જાય. અને જ્યારે કોઈ પણ સાધુ પાસે જાઓ અને એ સાધુ પાસે ગયા પછી તમે નીકળી જાઓ ત્યાં સુધીમાં જો ભગવાનની એકેય વાત ન કરે ને તો સમજી લેવું કે થોડુંક કંઈક આપણે ઊંધા માર્ગે જઈ રહ્યા છીએ. સાચો સાધુ જ છે કે એની પાસે જાઓ અને તમને ભગવાનની એક વાત કરે. બાકી શેર બજારનું જાણવા સાધુ પાસે જવાનું, ધંધો સારો ચાલે એની પાસે જવાનું. અરે વાલા ભક્તજનો, ધંધો સરખો ચાલે એના માટે સાધુ પાસે ન જવાય. સાધુ પાસે તો આ જીવનું કલ્યાણ કેમ થાય એના માટે જવાય. ઘણા લોકો તો સંતો પાસે જઈને કહે લાલ, ઘણા લોકો સંતો પાસે જઈને કહે બાપજી અમારા છોકરાના લગ્ન થાય એના માટે 2 માળા ફેરવજો લ્યો. એને આ બધી પડોજણમાં નહોતું પડવું એટલે તો આ કર્યું છે એને. અને તો આપણે પાસે એને આપણે માળા વળગાડીએ, લ્યો 2 માળા તમે કરો, મારા છોકરાનું કઈ સારું થાય. છોકરાઓને ભગવાન પાસે સંતો પાસે લઈ જાય અને સંતોને કહેવાય બાપજી આના માથા પર હાથ મૂકો કે રોજ ભગવાનની ભક્તિ કરતો થાય. સાધુનો સ્વભાવ ભગવાનમાં જોડી દેવા માટે છે. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી લખે છે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ
પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુના ચરણારવિંદમાં જે પ્રેમ કરાવે એ સાચો સાધુ છે આ સંસારનો. વાલા ભક્તો, માં સંતોનું શરણ ગ્રહણ કરજો, કારણ સંતો તમને સતત મારી વાતથી ભરી રાખશે. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા સ્વપવર્ગવર્તમની શ્રદ્ધારતિરનુક્રમી. મારી કથા તમને સંભળાવી તમને મારામાં પ્રેમ કરાવી દેશે. માટે તમે સંત પાસે જશો. સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો. સાધુ પાસે જાઓ તો સતત તમને ભગવાન સાથે જોડી રાખશે. અને એ વાતને લઈ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, માં આ શરીરમાં ક્યારેય મોહ ન પામશો. આ 24 તત્વોનું બનેલું શરીર છે, એમાં ક્યારેય મોહ ન પામશો. પરમાત્માનું ભજન કરજો આ શરીરથી. અને તે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર કરવા માટે થઈ અને જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય છે ત્યાં આગળ ભગવાન જતા રહ્યા. આ બાજુ માએ પોતાના દીકરા પાસેથી મળેલા જ્ઞાનને યોગ માર્ગમાં લગાડી પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, મુક્તિ મળી, એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. સાચું નામ સિદ્ધપદ છે, પણ હવે આપણે એને સિદ્ધપુર કહીએ છીએ. પાટણની બાજુમાં બિંદુ સરોવરના કિનારે માને મુક્તિ અપાવી, એની કથા બતાવી, એ વાત બતાવી અને તૃતીય સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરાવે. ચતુર્થ સ્કંદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પ્રકરણનું આ ચતુર્થ સ્કંદ છે. આ ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરાવે ત્યારે મનુ મહારાજની બીજી દીકરી આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એને ત્યાં ભગવાન યજ્ઞનારાયણ પ્રાગટ્ય થયું. ત્યાર પછી દેવહૂતિ અને કરદમને ત્યાં જે 9 દીકરીઓ થઈ, એ 9 દીકરીઓના લગ્ન થયા. એ 9 દીકરીઓના લગ્નમાં અનસુયા અને અત્રિના લગ્ન થયા. એ અત્રિ અને અનસુયાને ત્યાં સ્વયં પરમાત્મા ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એની કથા બતાવી. જેને 24 ગુરુ બનાવ્યા. આપણને થાય ગુરુ તો એક જ હોય, તો 24 ગુરુ કેમ બનાવ્યા? ભગવાન દત્તાત્રેયે ઉપદેશ કર્યો છે કે જીવનમાં જેની પાસેથી સારો સંદેશો મળે એ આપણો ગુરુ છે. આ સંસારમાં જેની પાસેથી સારું કઈ સાંભળવા મળે, જેની પાસે સારું કઈ જાણવા મળે, એ આપણો ગુરુ છે. કૂતરાને ગુરુ બનાવ્યો, વફાદારી. પોતાના માલિકની પાસે વફાદારી, સેવા, નિષ્ઠા. પેલો તીર કામઠું બાણ બનાવવા વાળાને પોતાનો ગુરુ બનાવ્યો. કેમ? એક માણસ બાણ બનાવતો હતો, તીર કામઠું બનાવતો હતો, અને એ સમયે રાજાની આમ સવારી વહી ગઈ તો એને ખબર ન પડી. દત્તાત્રેય ભગવાને પૂછ્યું કે રાજાની સવારી ગઈ, તને ખબર નથી? તો કે ના હો, હું તો મારા કામમાં હતો, ખબર ન રહી. એની પાસેથી જાણવા મળ્યું કે કોઈ પણ કામ કરીએ તો એકાગ્ર ચિત્તે કરવું જોઈએ. એને ગુરુ બનાવ્યો. ભગવાનનું ભજન આમ કરવું જોઈએ, બાજુમાંથી ગમે તે જાય તો ખબર પણ ન પડે. આટલી તમારી તન્મયતા થાય તો ભગવાન પ્રાપ્તિ થાય. આપણે કથામાં બેઠા હોય, બાજુમાં કોઈકને આમ મેસેજ કરતો હોય, ત્યાં આપણે જોતા હોય શું કરે છે, આમ ભગવાન ન મળે. પોતાની જાતને નહીં ભૂલો ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત નહીં થાય. બધું ભૂલી જાઓ, કશું જ નથી આ સંસારમાં, બસ કેવલ પરમાત્મા સિવાય. આ ભાવ તમને જ્યારે થઈ જશે ને ત્યારે પ્રભુની પ્રાપ્તિ થશે, એમને પ્રાપ્તિ નહીં થાય. ઘણી વખત તો ધૂન ગાવરાવતા હોય, કીર્તન થતું હોય, કેટલાય લોકો રાસ રમતા હોય તો ઘણા લોકો તો બેઠા જ રહે. કેમ? તો કે હું ઊભો થઈશ તો લોકો શું કહેશે મારા માટે? દુનિયા તો તોય કહેશે. તમે ઊભા થઈને રાસ રમશો તોય દુનિયા કહેશે, નહીં રમો તોય કહેશે. કારણ કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હી હે કહેના. દુનિયાનું કામ જ આ છે. જો તમે તાળી પાડીને ધૂન ગાશો તો એમ કહેશે આને તો બહુ ભક્તિ ઉભરાઈ ગઈ લાગે છે, અને તાળી નહીં પાડો તો એમ કે આ તો હાવ નાસ્તિક છે, તાળી નથી પાડતો. કરવું શું? દુનિયાને જે કરવું હોય તે કરે. આપણે આપણા મનથી ભગવાનને રાજી કરવા જે કરવું પડે તે કરી લઈએ. કેમ કરીને પરમાત્મા રાજી થાય, આપણે ત્યાં ઈશ્વર રાજી બને. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યા અને એ 24 ગુરુની કથા બતાવી. ત્યાર પછી મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ ધર્મને આપી, એક કન્યા પિતૃગણને પરણાવ્યા, એક કન્યા અગ્નિદેવને પરણાવ્યા, અને એક જે સતી ભવાની હતા એ સ્વયં પરમાત્મા ભગવાન શિવને પરણ્યા છે. અને એ ભવાની જે હતા એમણે પોતાના બાપના ઘરે આવી અને યજ્ઞમાં બળી મરી અને પોતાનો દેહ ત્યાગ કર્યો. સુખદેવજી મહારાજના અહીંયા પરીક્ષિતના કાન ચમકા. સુખદેવજીને પ્રશ્ન કર્યો, બાપજી
તમે કહ્યું કે દીકરી બાપના ઘરે બળી ગઈ, આવું કેમ થયું? કૃપા કરીને મને સમજાવો ને કે બાપના ઘરે દીકરી શું કામ બળી? સાંભળો રાજા, એક વખતના સમયે દક્ષ જ્યારે પ્રજાનો નાયક બને છે, સભા ભરી છે અને સભાની અંદર જ્યારે એનો પ્રવેશ થાય ત્યારે બધા ઊભા થઈ જાય છે, પણ ભગવાન શિવને ખબર નહોતી એટલે ઊભા ન થયા. એટલે દક્ષને એમ થયું કે આણે મારું અપમાન કર્યું છે, એટલે એ અપમાન કરવાને લઈ અને દક્ષ ભગવાન શિવને ન બોલવાના શબ્દો બોલે છે, અપમાનિત કરે છે. ભગવાન કઈ બોલ્યા નહીં, પણ નંદી આદિ ગણો એને સમજાવે છે, પણ સમજો નહીં. અને આ દુનિયાનો નિયમ છે કે સત્તા મળે એટલે અહંકાર સાથે આવે ને આવે, એમાં સંશય જ નથી. પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, ધન આપો તોય ભલે અને કોઈ પદ પ્રતિષ્ઠા આપો તોય ભલે, પણ કૃપા એટલી કરજો કે ધન, પદ અને પ્રતિષ્ઠાનો જરાય પણ મદ ન ચડે એવી કૃપા કરજો અમારા ઉપર. ભગવાન સંપત્તિ દે તો હારે સન્મતિ પણ દે, અને જો સન્મતિ ન દે તો તારી સંપત્તિ પાછી લે. અમને આ સંસારમાં બબ્બે ધક્કા ન દે. પણ દક્ષ પ્રજાપતિને બહુ મદ ચડી ગયો અને એ મદમાં ભગવાન શિવનું અપમાન કર્યું. નંદીએ શ્રાપ આપ્યો કે તું મેં કરે છે, મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. ભગવાન શિવને થયું કે અહીંયા વાતાવરણ તંગ થયું છે, નીકળી જાય છે. પ્રભુ નીકળી ગયા સૌને લઈને, કૈલાસમાં ગયા. પણ કૈલાસમાં જઈ અને ભગવાન શિવે પોતાની પત્નીને કંઈ કહ્યું નહીં. આ કળયુગના શિવજી માટે બહુ મોટો ઉપદેશ છે કે સસરાના ઘરે જાઓ અને કદાચ તમને તમારા ધાર્યા પ્રમાણે માન સન્માન ન મળે તો એનો ગુસ્સો તમારે પત્ની ઉપર ઉતારવો નહીં. આ કળયુગના શંકર માટે છે. નહીં તો અપમાન ન્યા થયું હોય અને ગુસ્સો અહીંયા ઉતરે, ક્રોધ અહીંયા ઉતરે. પરમાત્માએ ભગવાનને કઈ કીધું નહીં, પણ એવા સમયે દક્ષ પ્રજાપતિએ ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે. સૌના દેવી દેવતાઓને આમંત્રણ આપે, પણ પોતાની દીકરીને અને જમાઈને આમંત્રણ આપ્યું નહીં. દેવતાઓ બરાબર ઉપરથી નીકળે છે ને વિમાન લઈ લઈને, ભગવાન તો કૈલાસમાં કથા કરે છે. માં ભવાની સાંભળે છે, કૈલાસમાં કથા અને ભવાની સાંભળે છે. અને એટલા માટે જ જેમ ભગવાન શિવે કૈલાસમાં કથા કરી અને ભવાનીએ સાંભળી, એમ આવતા શ્રાવણ મહિનાની આસપાસમાં રાધે રાધે પરિવારે આયોજન કર્યું છે. કૈલાસમાં ભગવાનની કથા થાય 10મા સ્કંદ ઉપર, અને જે સાથે આવે બધાની કથા સાંભળે.